નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। તો આજે મિત્રો આપણે મળ્યા છે વર્બ્સના એક નાનકડા એવા કોન્સેપ્ટ સાથે કે વર્બ્સ શું છે અને એનો કઈ રીતે અભ્યાસ કરવો, એને કઈ રીતે સમજવા, એના વિશેનો આ વિડીયો છે। તો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો વર્બના મુખ્ય બે સ્વરૂપ હોય છે, એક તો છે હેલ્પિંગ વર્બ અને બીજું છે મેઇન વર્બ। હવે આ બે કયા પ્રકારના વર્બ છે, मतलब કે આમાં કયા કયા વર્બ આવે છે એનો અભ્યાસ આપણે આગળ કરીએ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હેલ્પિંગ વર્બ છે, જેમાં આપણે પ્રાઇમરી વર્બ્સ અને મોડેલ વર્બ્સ આ બે પ્રકારના હેલ્પિંગ વર્બ હોય છે। પ્રાઇમરી વર્બ્સમાં બીના રૂપ હોય છે, હેવના રૂપ હોય છે અને ડુના રૂપ હોય છે, બીના, હેવના અને ડુના। અને મોડેલ વર્બમાં તમે જોઈ શકો છો એમ કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, યુઝડ ટુ, શેલ, શુડ, ડેર, નીડ, મસ્ટ, ઓટ ટુ, આ બધા છે મોડેલ વર્બ છે, જેને આપણે હેલ્પિંગ વર્બ પણ કહીએ છીએ। આ બીના રૂપ છે, જેને પ્રાઇમરી વર્બ્સ કહેવાય અને આખરે એને હેલ્પિંગ વર્બ કહેવાય। આ હેવના રૂપ છે, જેને પ્રાઇમરી વર્બ્સ કહેવાય અને આખરે એને હેલ્પિંગ વર્બ કહેવાય। પછી આ ડુના રૂપ છે, તો ડુ, ડઝ અને ડીડ, તો આ પણ પ્રાઇમરી વર્બ છે અને આખરે એને હેલ્પિંગ વર્બ કહેવાય। મતલબ કે આ બધા સમગ્રપણે શું છે તો કે હેલ્પિંગ વર્બ છે। તો આટલું મિત્રો યાદ રાખજો, હેલ્પિંગ વર્બમાં કયા કયા વર્બ આવે છે એ આપણે અહીંયા યાદ રાખવાનું છે। મોડેલ વર્બ્સ અને પ્રાઇમરી વર્બ, જેમાં બીના રૂપ, હેવના રૂપ અને ડુના રૂપ, આ બધાનો સમાવેશ હેલ્પિંગ વર્બમાં થઈ જાય છે। પછી મિત્રો આપણે જોઈએ છે મેઇન વર્બ। તો મેઇન વર્બમાં તમે જોઈ શકો છો કે V1 હોય, V2 હોય, V3 હોય, V4 હોય અને V5 હોય। પણ આ હોય શું મેઇન વર્બ? તો કે મિત્રો એવા વર્બ કે જેમાં આપણે ચોક્કસપણે ક્રિયા ઓળખી શકીએ કે અહીંયા કોઈને કોઈ ક્રિયા થાય છે। દાખલા તરીકે હું અહીં લખું કે ઇઝ, તો ઇઝ મતલબ શું? કાંઈ એનો અર્થ નથી થતો, આનો કોઈની સાથે ઉપયોગ કરવામાં આવે તો આનો અર્થ નીકળે છે અને તો એનો સાચા વાક્યમાં પ્રયોગ થાય છે। મતલબ કે આ મદદ કરે છે, એટલે એને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ। એ જ રીતે ડીડ, તો આનો કોઈ અર્થ નથી નીકળતો, પણ આ કોઈની સાથે મદદરૂપ થઈને વાક્યને અર્થસભર બનાવે છે, એટલે આપણે આને હેલ્પિંગ વર્બ કહીએ છીએ। પણ અહીંયા તો V1, V2, V3, V4 અને V5 છે, તો એમાં કેવા વર્બ? તો પહેલાં તો મિત્રો અહીંયા લખ્યું છે ઈટ, ઈટ મતલબ કે ખાવું, ડ્રિંક એટલે પીવું, વોચ એટલે જોવું, ગો એટલે જવું, સ્વિમ એટલે તરવું। તો આ પાંચ અહીંયા વર્બ ઉદાહરણ રૂપે લખ્યા છે। આ બધામાં તમે જોઈ શકો ભાઈ ઈટ એટલે ખાવું, હાથમાં કંઈક લઈને ખાવું, આ ક્રિયા આપણે અહીંયા અનુભવી શકીએ છીએ, ભાઈ ઓળખી શકીએ છીએ કે કોઈને કોઈ ક્રિયા ચોક્કસ થાય છે। ડ્રિંક એટલે પીવું, તો પીવાની ક્રિયા, કંઈ પણ વસ્તુ આપણે પીતા હોય તો એ ક્રિયા આપણે જોઈ શકીએ છીએ અને કરી પણ શકીએ છીએ। તો આ બધાને આપણે મેઇન વર્બ કહીશું કે જે ક્રિયા આપણે ચોક્કસપણે જોઈ શકીએ છીએ અને કરી પણ શકીએ છીએ। તો આ મેઇન વર્બ છે। હવે આ મેઇન વર્બના 5 રૂપ છે, V1, V2, V3, V4 અને V5। હવે આ યાદ આપણે નથી રાખવા, યાદ તો રાખવાના છે પણ આ રીતે યાદ નથી રાખવાના, કેમ કે આમ તો V10 સુધી હોય તો પણ યાદ રહી જાય, V1, V2, V3, V4, 5, 6, 7, 8, 9, 10, એમાં કોઈ અઘરો નથી। પણ V1 કોને કહેવાય? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એને V1 કહેવાય, ભૂતકાળનું રૂપ હોય એને V2 કહેવાય, ભૂતકૃદંતનું રૂપ હોય એને V3 કહેવાય અને ING વાળું રૂપ હોય એને V4 કહેવાય, SES અને IES વાળું રૂપ હોય તો એને V5 કહેવાય। હવે મિત્રો આ બધા રૂપનો ઉપયોગ ક્યાં થાય એ આપણે જોઈએ। તો મિત્રો આ બધા રૂપનો ઉપયોગ એ પહેલાં V1 લઈ લઈએ કે જેને આપણે મૂળ રૂપ કહીએ છીએ। જો મિત્રો આ યાદ રાખજો, મૂળ રૂપ એટલે V1, નહીં તો આમાં રચનામાં ક્યાંક ને ક્યાંક તમને V3 ને V4 ને આડું આવતું હશે, પણ V3 જ કોને કહેવાય એ ખબર નહીં પડે। V3માં જો તમે ING વાળું રૂપ લખી લીધું તો આખું તમારું વાક્ય ખોટું જશે, તમારો અર્થ આખો ખોટો જશે। તો આ મિત્રો યાદ રાખવાનું છે કે ભાઈ V1 એટલે મૂળ રૂપ। હવે મૂળ રૂપનું ક્રિયાપદનો ક્યાંય પણ ઉપયોગ થાય તો એ કાં તો સાદો વર્તમાન કાળ હોય કાં તો સાદો ભવિષ્યકાળ હોય, આ બે કાળ સિવાય ક્યાંય પણ મૂળ રૂપનો ઉપયોગ થતો નથી। હા, સાદા ભૂતકાળમાં થાય છે પણ ભેગું ડીડ હોવું જોઈએ। સીધે સીધો મૂળ રૂપનો ઉપયોગ હકાર રચનામાં સાદા વર્તમાનમાં થાય અને સાદા ભવિષ્યમાં થાય। પછી છે V2નો ઉપયોગ। તો V2નો ઉપયોગ માત્ર ને માત્ર સાદો ભૂતકાળ અને એમાં પણ એની હકાર રચના હોય તો જ થાય। હવે સાહેબ નકાર હોય તો
પ્રશ્નાર્થ હોય તો ભાઈ ના થાય. હકાર હોય તો જ થાય. નકાર, પ્રશ્નાર્થ કે પ્રશ્નાર્થ નકાર કોઈ પણ રચના હોય તો એમાં ડીડ આવી જાય સાદા ભૂતકાળમાં અને ક્રિયાપદના મૂળરૂપ આવી જાય. એટલે V2નો ઉપયોગ ક્યાં થશે? તો કે માત્ર ને માત્ર સાદા ભૂતકાળમાં, એમાં પણ કેમાં? તો કે હકાર રચનામાં. પછી છે V3. તો V3નો ઉપયોગ હંમેશા પૂર્ણકાળમાં થાય. હવે પૂર્ણકાળ કયો સાહેબ? તો પૂર્ણકાળ 3 છે: પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. આ ત્રણ કાળમાં V3નો ઉપયોગ થાય. મતલબ કે V3 ક્યાંય પણ લખ્યું તો એ પૂર્ણકાળ હોય, જો એક્ટિવ રચના હોય તો. અને પેસિવમાં તો હંમેશા V3નો ઉપયોગ થાય છે. અત્યારે મિત્રો તમે એક્ટિવ રચના યાદ રાખો, પેસિવમાં આપણે પડવું નથી. પેસિવમાં પડશો ત્યારે જોશો. અત્યારે આટલું યાદ રાખો કે ભાઈ V3નો ઉપયોગ પૂર્ણકાળમાં થાય. ક્યાંય પણ V3 દેખાય પૂર્ણકાળ છે. પછી એના આધારે જે હેલ્પિંગ વર્બ આગળ આપણે જોયા કે ભાઈ હેવ, હેઝ અને હેડ અથવા તો વિલ હેવ, તો એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ પૂર્ણ વર્તમાન છે, પૂર્ણ ભૂતકાળ છે કે પૂર્ણ ભવિષ્યકાળ છે. એટલે જ મેં તમને પહેલાં હેલ્પિંગ વર્બ કહી દીધા. ભાઈ આટલા હેલ્પિંગ વર્બ છે. આને યાદ રાખી લ્યો તો કાળ સમજવામાં ક્યાંક ને ક્યાંક તમને ખૂબ જ મદદરૂપ થશે. પછી છે V4 કે જેને આપણે ING વાળું રૂપ કહીએ છીએ. તો એ છે ચાલુ કાળ. મતલબ કે કોઈ પણ ચાલુ કાળ હોય તો એમાં ING વાળા રૂપનો ઉપયોગ થાય. હવે ચાલુ કાળ કેટલા સાહેબ? તો ચાલુ કાળ 6 છે મિત્રો. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે સાહેબ તમે કીધું ચાલુ પૂર્ણ, તો આમાં તો સાહેબ પૂર્ણ આવી ગયું, પણ ભેગો ચાલુ પણ છે. તો જ્યારે પણ ચાલુ કાળ આવે ત્યારે પૂર્ણને ધ્યાનમાં લેવાનો નથી. મતલબ કે પૂર્ણનો અહીંયા V3 આપણે લગાડવાનું નથી. શું કામ? એ તો કે ભેગો ચાલુ કાળ આવી ગયો છે. અને જ્યારે પણ આવો ચાલુ કાળ ભેગો આવી જાય ત્યારે ચાલુ કાળ એનો નિયમ આપણે લાગુ પાડશું કે ભાઈ ચાલુ કાળ છે તો ING વાળું રૂપ મૂકો. અને એ જ મુજબ મિત્રો રચના પણ બને છે આ બધા કાળની. હંમેશા ચાલુ પૂર્ણ હોય, ચાલુ પૂર્ણ વર્તમાન હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય, આ બધા કાળમાં હંમેશા ING વાળા રૂપનો ઉપયોગ થાય છે. અને છેલ્લે આપણે ક્રિયાપદનું રૂપ જોયું કે ભાઈ V5 કે જેને ES, ES અને IES વાળું રૂપ કહેવાય. તો આ રૂપનો ઉપયોગ મિત્રો હંમેશા સાદા વર્તમાન કાળમાં થાય. અને એમાં પણ જો હકાર રચના હોય તો સાહેબ નકાર હોય તો શું કરવાનું? હવે ભાઈ નકાર હોય, પ્રશ્નાર્થ હોય કે પ્રશ્નાર્થ નકાર હોય તો એમાં V1નો ઉપયોગ થાય. હવે અહીંયા પણ તમે સાદો વર્તમાન કાળ જોયો, અહીંયા પણ તમે સાદો વર્તમાન કાળ જોયો. એક મિનિટ આ ચેકી નાખો એટલે આડું ના આવે. શું તો મિત્રો અહીંયા પણ તમે સાદો વર્તમાન કાળ જોયો અને અહીંયા પણ તમે સાદો વર્તમાન કાળ જોયો. તો આ બેમાં ડિફરન્સ શું? તો કે આ છે V1 કે જેનો મૂળરૂપ છે. તો આનો ઉપયોગ માત્ર ને માત્ર સાદા વર્તમાન કાળના હકારમાં પણ થાય અને નકારમાં થાય. મતલબ કે કોઈ પણ રૂપ હોય સાદા વર્તમાન કાળનું, કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, હકાર હોય, પ્રશ્નાર્થ હોય, પ્રશ્નાર્થ નકાર હોય કે પછી નકાર હોય, તો એમાં મૂળ રૂપનો ઉપયોગ થાય છે. અને આમાં પણ સાદો વર્તમાન કાળ છે હકાર. હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે સાહેબ હકારમાં V5નો પણ ઉપયોગ થાય અને V1નો પણ ઉપયોગ થાય, તો એનું કારણ શું? તો એનું કારણ છે ત્રીજો પુરુષ એક વચન. આ આગળ આપણે જોશું કે ભાઈ ત્રીજો પુરુષ એક વચન શું હોય. જો ત્રીજો પુરુષ એક વચન હોય તો હકાર વાક્યમાં V5નો ઉપયોગ કરવો. જો ત્રીજો પુરુષ એક વચન ના હોય તો હકાર વાક્યમાં V1નો ઉપયોગ કરવો. આ બે ડિફરન્સ છે. આટલું યાદ રાખશો. આ નિયમો મિત્રો તમારે ગોખવા પડશે. જેટલા વધારે આને પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને યાદ રહેશે. હવે અહીંયા મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ. અંગ્રેજીમાં કોઈ પણ વાક્ય મુખ્ય ક્રિયાપદ વિના હોતું નથી. આ વાતને મિત્રો ગાંઠ બાંધીને રાખી લેજો ખીચામાં કે ભાઈ અંગ્રેજીમાં કોઈ પણ વાક્ય મુખ્ય ક્રિયાપદ વિના હોતું નથી. અને આ મુખ્ય ક્રિયાપદ છે એ ક્યારેય કર્તા વગર આવતું નથી. મતલબ કે અહીંથી આટલું સિદ્ધ થાય છે કે ભાઈ કોઈ પણ વાક્ય હોય અંગ્રેજીમાં તો એમાં કર્તા અને ક્રિયાપદ અવશ્યપણે હોય જ છે. એના સિવાય તો વાક્ય બનતું નથી. અંગ્રેજીનું કોઈ પણ વાક્ય હોય, KG થી લઈને ગ્રેજ્યુએશન ક્યાંય સુધી પણ તમે કોઈ પણ વાક્ય લઈ લો, એના સિવાય વાક્ય બનતું નથી. ઉદાહરણ જોઈએ મિત્રો આપણે. I am watching a video. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ V4 છે, ING વાળું રૂપ છે. તો ING વાળું રૂપ છે તો અહીંથી મતલબ આપણે ખબર પડે કે આ મુખ્ય ક્રિયાપદ છે. હવે એનો કર્તા કોણ છે? તો કે વોચિંગ. કોણ જોઈ રહ્યું છે? તો કે I. તો અહીંયાથી તમને ખબર પડી કે આખું વાક્ય છે કર્તા અને ક્રિયાપદ આ બંને આવે એટલે અહીંથી એક વાક્ય બની શકે છે. તો
આ એમ શું છે? તો એમ છે હેલ્પિંગ વર્બ, જેને આધારે આપણે ખબર પડે કે ભાઈ એક તો આઈએનજી વાળું રૂપ આવ્યું એટલે આ કયો કાળ છે? તો કે ચાલુ. પછી એના ભેગું હેલ્પિંગ વર્બ આવ્યું એમ, તો એમનો ઉપયોગ કયા કાળમાં થાય? તો કે વર્તમાન. વર્તમાન કાળમાં આનો ઉપયોગ થાય. તો આનો મતલબ કે આ વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું છે, અને કરતા તો ઓલરેડી અહીંયા આપ્યો જ છે. બીજું ઉદાહરણ જોઈએ, હી વોઝ ડ્રાઇવિંગ અ કાર. આઈએનજી વાળું રૂપ છે જેને આપણે V4 પણ કહીએ. તો આ આઈએનજી શું દર્શાવે? તો કે ચાલુ કાળ. હવે ચાલુ છે પણ કયો ચાલુ કાળ? ચાલુ કાળ આપણે 6 જોયા. તો ચાલુ કાળ ભેગું છે શું? તો કે વોઝ આપેલું છે. શું આપેલું છે? વોઝ. અને વોઝ કયો કાળ દર્શાવે? તો કે ભૂતકાળ. મતલબ કે આ વાક્ય છે એ ચાલુ ભૂતકાળનું છે. તો મિત્રો આ રીતે તમે બધા વાક્યોને ઓળખી શકો છો. આ ઉપરાંત આપણે ઉદાહરણ જોઈએ, આઈ સો અ ફ્લાઇંગ સ્ક્વિરલ. હવે અહીંયા ફ્લાઇંગ છે. હવે સાહેબ આઈએનજી આવ્યું છે તો આપણે આને ચાલુ કાળ દર્શાવી દઈએ, પણ આ વાક્ય તમારું ખોટું પડે મિત્રો. હંમેશા આઈએનજી આવે તો ચાલુ કાળ હોતો નથી. આ છે જેરન્ટ. હવે જેરન્ટ શું છે આપણે આગળના વિડીયોમાં જોશું, પણ અહીંયા એક આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે ભાઈ અહીંયા પહેલાં જો વાક્યની શરૂઆતમાં આઈ સો, તો આ સો શું છે? તો કે સી, સો, સીન. તો આ સીનું ભૂતકાળનું રૂપ છે શું? હવે જ્યારે પણ એકવાર મુખ્ય ક્રિયાપદ આવી ગયું ત્યારે બીજી વાર મુખ્ય ક્રિયાપદ આવતું નથી. આ વાત તમારે યાદ રાખવી પડે. તો આ છે શું? તો કે આ છે એડજેક્ટિવ. હવે સાહેબ એડજેક્ટિવ, અહીંયા તો આઈએનજી વાળું છે. ફ્લાય એટલે ઉડવું, આઈએનજી લાગ્યું એટલે ઉડી રહ્યું છે. પણ ના, એવું નથી. આઈ સો મેં જોયું હતું, મતલબ કે આ V2 છે, અને V2નો આપણે ઉપયોગ જોયો હતો કે ભાઈ કયા કાળમાં થાય ઉપયોગ? તો કે સાદા ભૂતકાળમાં થાય. આટલું જ તમારે યાદ રાખવાનું છે. સાદા ભૂતકાળમાં V2નો ઉપયોગ થાય. V2 આવ્યું તો હંમેશા સાદો ભૂતકાળ હોય અને હોય. આઈ સો મેં જોયું હતું. શું જોયું હતું? અ ફ્લાઇંગ સ્ક્વિરલ, એક ખિસકોલી જોઈ હતી. શું જોયું હતું? ખિસકોલી. પણ કેવી ખિસકોલી? તો કે ઉડતી ખિસકોલી. હવે અહીંયા ફ્લાઇંગ એ ખિસકોલીની વિશેષતા દર્શાવે. ભાઈ કેવી ખિસકોલી? તો કે ઉડતી ખિસકોલી. વિશેષતા દર્શાવે જેને આપણે વિશેષણ કહીશું, અંગ્રેજીમાં એને એડજેક્ટિવ કહીશું. અને જ્યારે પણ આવું આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ હોય એ વિશેષતા દર્શાવતું હોય અને એડજેક્ટિવ બનતું હોય તો તેને આપણે જેરન્ટ કહીશું. તો આ 3 ઉદાહરણ ક્લિયર મિત્રો. પછીના 3 ઉદાહરણ જોઈએ. આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી છું. હવે અહીંયા તમને હેલ્પિંગ વર્બ દેખાતું હશે એમ. સાહેબ મુખ્ય વર્બ તો છે નહીં. તો આ જ બાબત આપણે શીખવાની છે કે મુખ્ય વર્બ ના હોય તો શું કરવાનું. અહીંયા તો લખ્યું છે કોઈ પણ વાક્ય મુખ્ય ક્રિયાપદ વિના હોતું નથી. તો જ્યારે પણ મુખ્ય ક્રિયાપદ ના હોય એટલે જ મેં તમને પહેલાં હેલ્પિંગ વર્બ કહી દીધા કે ભાઈ હેલ્પિંગ વર્બ યાદ રાખો. તો હેલ્પિંગ વર્બ હોય અને હોય. મુખ્ય ક્રિયાપદ ના હોય તો હેલ્પિંગ વર્બ હોય. અને મુખ્ય ક્રિયાપદની ગેરહાજરીમાં હેલ્પિંગ વર્બ એનું કામ કરે. મતલબ કે હેલ્પિંગ વર્બ એ જ મુખ્ય ક્રિયાપદ છે. મતલબ કે આપણે અંગ્રેજીના નિયમ મુજબ અહીંયા ક્રિયાપદ મળી ગયું. હવે એનો કર્તા કોણ છે? તો કે આઈ. ભાઈ સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ હોવાની. કોણ છે? હોય છે સ્ટુડન્ટ. તો કે હું છું. તો કર્તા અહીંયા આઈ થશે. અને આ કર્તા હંમેશા હકાર વાક્યમાં મુખ્ય ક્રિયાપદની પહેલાં આવી જશે. આ બાબત પણ યાદ રાખજો. આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. પછી છે વોઝ. તો વોઝ પણ હેલ્પિંગ વર્બ છે. બીજે ક્યાંય મુખ્ય ક્રિયાપદ દેખાય છે? તો કે નહીં. તો કે આ વોઝને મુખ્ય ક્રિયાપદ બનાવી દો અને એનો કર્તા કોણ છે? તો કે હી વોઝ અ ડૉક્ટર. તે ડૉક્ટર હતો. રાજ હેઝ અ ન્યૂ પેન. હવે હેલ્પિંગ વર્બ છે હેઝ, પણ મુખ્ય ક્રિયાપદ ક્યાંય છે? તો કે નહીં. તો આ જ મુખ્ય ક્રિયાપદ બની જશે અને એનો કર્તા કોણ છે? તો કે રાજ. રાજ હેઝ અ ન્યૂ પેન. રાજ પાસે નવી પેન છે. તો આ રીતે મિત્રો આપણે હેલ્પિંગ વર્બ અને મુખ્ય ક્રિયાપદ આનો કોન્સેપ્ટ. હવે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ તમે જોયું હતું. તો સાહેબ એના ભૂતકાળના રૂપને હોય કે ના હોય, જેમ મુખ્ય ક્રિયાપદના હોય કે એમ? હા, તો કે હોય. હવે અહીંયા જો તમે V1 મૂળ રૂપ, V2 ભૂતકાળનું રૂપ, ભૂત કૃદંતનું રૂપ, આઈએનજી વાળું રૂપ અને SES અને IES વાળું રૂપ. હવે મિત્રો અહીંયા છે B, M અને R. તો આ મૂળ રૂપ છે. V1 કહેવાય આને. V2 વોઝ વેર. V3 બીન. મતલબ કે B, M, R નું V3 શું થાય? તો કે બીન.
V4 તો કે બીઇંગ અને V5 તો કે ઇઝ. તો સાહેબ અહીંયા શું આ V2 મતલબ કે વોઝનો ઉપયોગ થયો તો એને શું આપણે હંમેશા સાદો ભૂતકાળ સમજી લેવો? હા, સમજી લ્યો. પણ ક્યારે? તો કે ક્રિયાપદ મુખ્ય ના હોવું જોઈએ. જો વોઝ ભેગું ક્યાંય પણ આઈએનજી વાળું રૂપ હોય તો અહીંયા ચાલુ કાળ થઈ જશે. ખાલી ને ખાલી વોઝ અથવા તો વેર હોય અને કોઈ પણ મુખ્ય ક્રિયાપદ સાથે ના હોય તો એને આપણે સાદો ભૂતકાળ કહેશું. ખાલી ને ખાલી હેડ હોય અથવા તો બીન હોય અને સાથે કોઈ મુખ્ય ક્રિયાપદ ના હોય તો એને આપણે પૂર્ણ ભૂતકાળ કહેશું. જેમ આપણે જોયા કે ભાઈ કયા રૂપનો કયા કાળમાં ઉપયોગ થાય છે. પછી ખાલી ને ખાલી એમ, બી અથવા તો આર હોય તો આપણે એને સાદો વર્તમાન કાળ કહીશું. ખાલી ને ખાલી ઇઝ હોય તો આપણે એને સાદો વર્તમાન કાળ કહેશું. ખાલી ને ખાલી હેઝ હોય તો આપણે એને સાદો વર્તમાન કાળ કહેશું. ખાલી ને ખાલી ડઝ હોય તો આપણે એને સાદો વર્તમાન કાળ કહેશું. આ બધા ક્રિયાપદોમાં મિત્રો આપણા જે નિયમ છે કે ભાઈ V1નો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં અને સાદા ભવિષ્યકાળમાં એ લાગુ પડે જ છે. પણ જ્યારે આપણે પ્રાઇમરી વર્બના આ રૂપોનો અભ્યાસ કરીએ ત્યારે એ બાબત યાદ રાખવી પડે કે ભાઈ આ જે રૂપો છે એની સાથે ક્યારેય મુખ્ય ક્રિયાપદ આવવું જોઈએ નહીં. જો મુખ્ય ક્રિયાપદ આવશે તો આ આપણો કોન્સેપ્ટ લાગુ પડશે નહીં મોટે ભાગે. મુખ્ય ક્રિયાપદ ના હોય અને આ રૂપ હોય તો તમે કહી શકો કે જે તે કાળનું જે તે રૂપ છે એ જ રૂપને અનુસંધાને એનું કાળ તમે દર્શાવી શકો છો. તો આ કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે મિત્રો. આગળ આપણે જ્યારે વાક્યો જોશું, કાળ ભણશું ત્યારે આ કોન્સેપ્ટ વધારે ને વધારે ક્લિયર થતો જશે. તો મિત્રો અહીંયા આપણે ક્રિયાપદની બેઝિક માહિતી મેળવી. આઈ હોપ, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી પાછા મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.